નમસ્કાર દોસ્તો, આજનો વિડિયો સારું જીવન જીવવા, સમજદારીથી જીવવા શું કરવું પડે એના વિશે છે। તો આ વિડિયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વિડિયોને અંત સુધી જરૂર જુઓ, જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, વાત કરતા પહેલા વિચારો। દરેક શબ્દ તમારા વ્યક્તિત્વની ઓળખ છે। બોલતા પહેલા વિચારશો તો લોકો તમને સમજદાર ગણશે। નંબર 2, શાંતિ રાખો। ચતુર લોકો હંમેશા ઓછું બોલે છે અને વધુ સાંભળે છે, કારણ કે સાંભળવાથી જ જ્ઞાનમાં વધારો થાય છે। નંબર 3, લોકોને સમજવાનો પ્રયત્ન કરો। દરેક માણસની વાતમાં હંમેશા કંઈક ઈશારો છુપાયેલો જ હોય છે, તેને ઓળખવાની કળા શીખો દોસ્તો। નંબર 4, પરિસ્થિતિ મુજબ વર્તન કરો। દરેક જગ્યા ઉપર એક સરખું વર્તન નહીં ચાલે। ચતુર વ્યક્તિને ખબર હોય છે કે ક્યાં શું બોલવું જોઈએ। નંબર 5, તમારા દુઃખ અને ગુસ્સાને કાબૂમાં રાખો। ગુસ્સો અને દુઃખ બતાવવાથી સામેવાળા તમારા નબળા બિંદુઓ જાણી લે છે। નંબર 6, હંમેશા શીખતા રહો। ચતુર માણસ ક્યારે નથી કહેતો કે મને બધું આવડે છે, તે હંમેશા નવું શીખવાનો પ્રયત્ન કરતો રહે છે। જીવનમાં મુશ્કેલીઓ આવવી એ ખરાબ વાત નથી, કારણ કે એ જ મુશ્કેલીઓ માણસને મજબૂત બનાવે છે। સરળ રસ્તા પર ચાલીને કોઈ ક્યારેય પણ શિખર સુધી નથી પહોંચ્યું। મુશ્કેલી એ ઈશ્વરનો રસ્તો છે, આપણને વધુ શક્તિશાળી બનાવવાનો। સમયને જીતવા માટે ધીરજ રાખવી પડે। જે વ્યક્તિ ધીરજ ગુમાવે છે એ વ્યક્તિ રસ્તામાં જ અટકી જાય છે। ધીરજ ધરનાર વ્યક્તિ હંમેશા અંતે જીતે છે, કારણ કે એને ખબર હોય છે કે સારો સમય જરૂર આવશે। દરેક ગુમાવેલું કંઈક શીખવાડી જાય છે। કોઈ માણસ આપણાથી દૂર જાય એટલે દુઃખ થવું એ સ્વાભાવિક છે, પણ એ જ વ્યક્તિ આપણને શીખવે છે કે હવે આપણે સ્વયં પર આધાર રાખવો જોઈએ। ઘણીવાર એ લોકો પણ સાથ આપી જતા હોય છે, જેમનાથી કોઈ પણ પ્રકારની ઉમ્મીદ નથી હોતી। જીવનમાં કેટલાક દર્દો એવા હોય છે જે કહી નથી શકાતા, પરંતુ ફક્ત અંદરથી મહેસૂસ કરી શકાય છે। નિસ્વાર્થ ભાવે કર્મ કરતા જાઓ, જે થશે તે સારું થશે। લેટ ભલે થાય, પરંતુ લેટેસ્ટ હશે। પોતાના મનનું પુસ્તક એ એવા વ્યક્તિ પાસે જ ખોલવું જોઈએ દોસ્તો, કે જેને વાંચ્યા બાદ તેને એ વ્યક્તિ સમજી શકે। જીવનમાં ભૂલા પડવાનો પણ ફાયદો હોય છે। નવા માર્ગનો પરિચય થાય છે, અજાણ્યાનો સંગ થાય છે
અને જાણીતાની પરખ થાય છે. કેટલીક વાતો જીવનમાં એવી હોય છે જે સમજાવવાથી સમજમાં નથી આવતી, પરંતુ તેને પોતાના ઉપર વીતી જવાથી, જાતે જ અનુભવ કરવાથી સમજણમાં આવતી હોય છે. એક જમાનો એવો પણ હતો સાહેબ કે જ્યારે લોકો બીજાના પગમાં કાંટા કાઢતા હતા, અને આજે જમાનો એવો છે કે બીજાના રસ્તામાં કાંટા પાથરે છે. એમને પણ જતા જોયા છે જે લોકો જિંદગીભર રોકાવાનો વાયદો કરતા હતા. ક્યારેય પણ ટાઈમપાસ માટે સંબંધો ના બનાવો દોસ્તો, પરંતુ સંબંધો માટે ટાઈમ જરૂર કાઢો મિત્રો. ખબર નહીં કેમ છોડીને જતા રહે છે એ લોકો જેમને આપણે જિંદગી સમજીને ક્યારેય પણ ખોવા નથી માગતા. કેટલાક લોકો મનમાં ભૂતકાળની પીડા, ભવિષ્યની ચિંતા અને આજની ફરિયાદોને લઈને જીવે છે. પરિણામે મન કદી શાંત નથી રહેતું. સાચી શાંતિ ત્યારે જ મળે છે જ્યારે આપણે ભૂતકાળને છોડીને ભવિષ્યની ચિંતા કર્યા વગર વર્તમાન ક્ષણમાં જીવીએ. ખુશી માટે કામ કરશું તો ખુશી નહીં મળે, પરંતુ જો ખુશ રહીને કામ કરશો ને તો ખુશી જરૂર મળશે. એ હંમેશા યાદ રાખજો. તમારી કિંમત એવી બનાવો કે કોઈ તમને છોડી તો શકે, પરંતુ ભૂલાવી ક્યારેય ના શકે. આપણી સમસ્યાનું સમાધાન એ ફક્ત આપણી પાસે જ હોય છે, બીજા પાસે તો ફક્ત સલાહ જ હોય છે. મિત્રો, સમય અને પરિસ્થિતિ ગમે ત્યારે બદલાઈ શકે છે. એટલા માટે ક્યારેય પણ કોઈનું અપમાન ના કરો. ગમ એનો નથી હોતો કે સમયે સાથ ના આપ્યો, પરંતુ ગમ તો એનો હોય છે કે જેને સમય આપ્યો ને એણે જ સાથ ના આપ્યો. કોઈને ખોટા સમજતા પહેલાં એ વ્યક્તિની પરિસ્થિતિને જરૂર જાણી લેવી જોઈએ દોસ્તો. તમે કોઈનો હાથ ત્યારે જ પકડજો સાહેબ જ્યારે તમે તેનો સારી રીતે સાથ નિભાવી શકો. જેમને ખોટા જ સમજવું છે એ લોકો તમારા મૌનનો પણ ખોટો જ અર્થ કાઢશે. જ્યારે સંબંધોની શરૂઆત હોય છે ત્યારે લોકો મજાકમાં પણ રીસાવા નથી દેતા, અને જ્યારે લોકોના મન ભરાઈ જાય છે, દિલ ભરાઈ જાય છે, ત્યારે એ લોકો રીસાવવાથી પણ મનાવવા નથી આવતા. માણસને એમ જ મતલબી નથી કહેવામાં આવતો, કારણ કે તેને પોતાના સુખથી પણ વધારે બીજાના દુઃખમાં વધારે મજા આવે છે. માણસના સારા કામ ઉપર બધા જ ચૂપ રહે છે, અને જો માણસની બુરાઈ કરવાની વાત આવે ત્યારે મૂંગા પણ બોલી ઉઠે છે. તમારા ઈરાદાઓ એટલા પણ કમજોર ના હોવા જોઈએ કે એ લોકોની વાતોમાં આવીને તૂટી જાય. લોકોને ત્યારે ફરક પડવાનું શરૂ થાય છે જ્યારે તમને કોઈ પણ વાતથી કંઈ પણ ફરક નથી પડતો. લોકોને દુઃખમાં કામ આવવું એ જ સાચી માનવતા છે. બાકી સુખમાં તો બધા જ લોકો સાથે જ હોય છે.
લોકો તમારા વિશે શું વિચારે છે એ મહત્ત્વનું નથી, પરંતુ તમે તમારા પોતાના વિશે શું વિચારો છો એ મહત્ત્વનું છે. જે માણસ પર તમે વિશ્વાસ કર્યો હોય, જે માણસ પર તમે ભરોસો કર્યો હોય, અને જ્યારે એ તમને એમ લાગે કે આ માણસ જ મારા માટે બધું છે, અને જ્યારે એ માણસ તમને દગો આપે છે, ત્યારે ફરીવાર એ માણસ ઉપર વિશ્વાસ ના કરવો જોઈએ. જીવનમાં કેટલાક લોકો એવા હોય છે કે જો તમે સાચું બોલો તો એ લોકોને પસંદ નથી આવતું. એ લોકો તમારાથી નફરત કરવા લાગે છે. તમે જે સત્ય કહી રહ્યા છો એ લોકોને ગમતું નથી. પરંતુ મિત્રો, યાદ રાખો કે સત્ય ક્યારેય છુપાતું નથી. જો તમે સત્યની સાથે છો તો હંમેશા તમારી જીત થશે. એ યાદ રાખજો. હંમેશા વેલ્યુબલ બનો, અવેલેબલ નહીં. કારણ કે જો અવેલેબલ રહેશો તો દુનિયા તમારો ફક્ત ઇસ્તેમાલ જ કરશે. એ લોકોથી તો દૂરી જ સારી છે જે લોકોને તમારા નજીક હોવાની કોઈ કદર નથી. જિંદગી કેટલી પણ ખરાબ કેમ ન હોય, પરંતુ જ્યાં સુધી કોઈ પોતાનું સાથ આપે છે ત્યાં સુધી એ સારી જ લાગે છે. તમારું મૂલ્ય તમારાથી વધારે કોઈ નહીં જાણી શકે. એટલા માટે એ બીજાની અવગણના પર નહીં, તમારી ઓળખ ઉપર વિશ્વાસ રાખો. તમારું મૂલ્ય તમારા કામથી, વિચારોથી અને શાંતિથી નક્કી થાય છે. જીવનમાં સંતોષ શીખવો એ સૌથી મોટું જ્ઞાન છે. કારણ કે જે માણસ સંતોષમાં જીવે છે એ ક્યારેય પણ અધૂરાપણું અનુભવતો નથી. જે પાસે નથી એની ચિંતા કરવા કરતાં જે છે એની કદર શીખો. એ જ જીવનનો સાચો આનંદ છે. ક્યારેક ક્યારેક તમે કંઈ પણ ના કરો, તેમ છતાં લોકો તમને ખોટા સાબિત કરી દે છે. કારણ કે તમે એ નથી કરતા જેવું લોકો ઈચ્છે છે. તમે કોઈ પણ કામમાં ત્યારે જ સફળ થઈ શકો છો જ્યારે તમે એ કામ ઉપર ગર્વ મહેસૂસ કરી શકો. જો તમે એવી આશા રાખો છો ને લોકોથી કે દરેક કોઈ તમને સમજી શકશે, પરંતુ મિત્રો યાદ રાખજો કે અહીં દરેક કોઈ તમને સમજી નહીં શકે. અને આ હકીકત છે આ જિંદગીની. જો કોઈ ખરાબ સમયમાં આવીને કહે કે તું ચિંતા ના કર, હું તારી સાથે બેઠો છું, તો એના આ શબ્દો આપણને હિંમત આપી જાય છે. લોકો તમને અટકાવવા અનેક કારણો આપશે, પરંતુ તમારે આગળ વધવા માટે એક જ કારણ પૂરતું છે કે મને મારા સપનાઓ પૂરા કરવા છે. યાદ રાખો દોસ્તો, દુનિયા ફક્ત એમની જ કદર કરે છે જેઓ પોતાના સપનાઓને સાકાર કરવાની હિંમત રાખે છે. સત્ય તો એ છે કે સફરની મજા લેવી જોઈએ, બાકી
મંજિલ તો બધાની સ્મશાન જ છે. મને જરૂર નથી એ માણસની જે પોતાના મતલબ માટે મારી સાથે છે. હું તો ખુશ છું મારા ભગવાનની સાથે, જે કોઈ પણ મતલબ વિના મારી સાથે છે. સંબંધો ક્યારેય પણ મીઠા અવાજ કે સુંદર ચહેરાથી નથી ટકતા. સંબંધો ટકે છે ફક્ત સાફ દિલ અને સાચા વિશ્વાસથી. કેટલીક વાર કારેલાથી કડવા લોકો પણ કામ આવી જતા હોય છે, અને ખાંડથી મીઠા લોકો પણ છેતરપિંડી કરી જતા હોય છે. ગુસ્સામાં કહેવામાં આવેલી એક વાત પ્રેમથી કહેવામાં આવેલી 100 વાતોને પણ ભૂલાવી દે છે. એટલા માટે ગુસ્સાને કાબૂમાં રાખો દોસ્તો. જે લોકો મનમાં રહે છે એને સંભાળીને રાખો, અને જે લોકો મનથી ઉતરી જાય છે એમનાથી સંભાળીને રહો. ના કરશો એક પળની મુલાકાત પર વિશ્વાસ, કારણ કે અહીં તો લોકોને જો જરૂરત ના હોય તો વર્ષોના સંબંધો પણ તોડી દેતા હોય છે. તમારી જે કદર નથી કરતા એમને એક દિવસ પસ્તાવો જરૂર થવો જોઈએ. એટલા તો કામયાબ જરૂર થઈ જજો દોસ્તો. મિત્રો, જીવનમાં એટલું જરૂર કહેવા માગું છું કે જીવનમાં હંમેશા ક્યારેય પણ કોઈની ઈર્ષા ના કરવી જોઈએ, અને જે લોકો તમારી ઈર્ષા કરે છે એ લોકોથી હંમેશા દૂર રહેવું જોઈએ. આવા લોકો સાથે ક્યારેય પણ પોતાનો સંપર્ક ના રાખવો જોઈએ. આવા લોકોથી હંમેશા દૂરી બનાવીને જ રહેવું જોઈએ. કેટલાક રસ્તા પર તમારે એકલા જ ચાલવું પડે છે. ના કોઈ પરિવાર, ના કોઈ દોસ્ત, ના કોઈ સાથી, બસ તમે અને તમારી હિંમત. ખતમ થઈ ગયા એ લોકોથી સંબંધ જેમને મળીને એવું લાગતું હતું કે એ લોકો ઉમ્રભર સાથ આપશે. અહંકાર ભલે કોઈ પણ વસ્તુનો હોય, એ સર્વનાશ કરીને જ છોડે છે. માણસનો વ્યવહાર જ માણસનું દર્પણ છે, અને માણસ એમાં પોતાનું જ ચિત્ર દેખાડે છે. અહંકારથી સંબંધોનું વિસર્જન થાય છે, અને સંસ્કારથી સંબંધોમાં નવું સર્જન થાય છે. કોલસાને દૂધમાં રાખવાથી પણ સફેદ થતા નથી. એવી જ રીતે કોઈ પણ માણસનું કેટલોય પણ રાખો, તેમ છતાં એ કદર નથી કરતા. કોઈ તમારી કદર ન કરે તો દુઃખી ના થાવ. તમે કમજોર નથી, પણ લોકોની નજર નાની છે. હીરાનો ભાવ હંમેશા હીરાવાળા જ ઓળખી શકે છે. તમારી કિંમત દુનિયા એ દિવસે ઓળખશે જ્યારે તમે તમારી મહેનતથી તેજસ્વી બનીને બધાને ઝગમગાવશો. અમીરી જો દિલની હોય ને તો લોકો સાયકલ પર પણ ખુશીઓ મનાવતા હોય છે. બાકી કારમાં પણ લોકોને રડતા જોયા છે. પરોસો પણ કાચ જેવો હોય છે,
આજકાલ તો એને તમે જેટલો સંભાળો તેમ છતાં છેવટે એ તૂટી જ જાય છે. ક્યારેય પણ આંસુ ના આપતા એમની આંખોમાં દોસ્તો કે જેમણે હારીને પણ તમને જીતાડ્યા છે. જિંદગી મળી છે તો કંઈક કરીને બતાવો. સમય ખરાબ છે તો શું થયું, એ સમયને પણ બદલીને બતાવો. કોણ કહે છે કે ગાડીઓમાં જ સફર સારી લાગે છે? સારા મિત્ર અને સાચા સંબંધો જો સાથે હોય ને તો સફર ચાલીને પણ મજેદાર હોય છે. સારા લોકોનું આપણી જિંદગીમાં આવવું એ આપણી કિસ્મત હોય છે અને એમને સંભાળીને રાખવાને એ આપણી હુનર હોય છે. અંધારામાં દીવો વધારે તેજસ્વી લાગે છે, તેમ મુશ્કેલીના સમયમાં આપણી હિંમત અને આશા જ સૌથી મોટી શક્તિ છે. ક્યારેય પણ હાલતને દોષ ન આપો, કારણ કે એ જ હાલત તમારું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા માટે તમને ઘડી રહી છે. દોસ્તો, પોતે જ લડવી પડે છે અહીં આ જિંદગીની લડાઈ, કારણ કે અહીં તો લોકો સાથ ઓછો અને જ્ઞાન વધારે આપે છે. સમય એ તો સમય ઉપર જ બદલાય છે, પરંતુ માણસ એ તો ગમે ત્યારે બદલાઈ જતો હોય છે. આજના આ જમાનામાં બધી જ વસ્તુ મોંઘી થઈ ગઈ છે સાહેબ. બસ હવે તો માણસ જ સસ્તો થઈ ગયો છે. પોતાનો આખો સમય પોતાને બહેતર બનાવવામાં લગાવી દો, કારણ કે અહીં સંબંધો માણસથી નહીં પરંતુ પૈસાથી બને છે. દરેક કોઈ ઈચ્છે છે કે લોકો તેમની ભાવનાઓને સમજે, પરંતુ કોઈ એ કોશિશ નથી કરતા કે તે બીજાઓની ભાવનાઓને પણ સમજી શકે. બહારનો અવાજ શાંત કરો અને તમારા આંતરિક મનને સાંભળો, કારણ કે સાચી દિશા એ તમારું અંતર્જ્ઞાન જ આપે છે. દુનિયા શોર મચાવે છે, પણ તમારું મન શાંતિથી સાચો રસ્તો બતાવે છે તમને. દોસ્તો, સાચા માણસનું દિલ કાચ જેટલું પારદર્શક હોય છે. તે પોતાનું દુઃખ છુપાવી લે છે, પરંતુ બીજાનું દુઃખ દૂર કરવા માટે આખા દિલથી આગળ આવે છે. દુનિયા એને ઘણીવાર ન સમજતી હોય, પણ ઈશ્વર એના દરેક આંસુની કિંમત જાણે છે. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.